નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। એશિયાના સૌથી શક્તિશાળી વાવાઝોડાઓમાંનું એક સુપર ટાઇફૂન રગાસા કેટલાય દેશોને બાનમાં લેવા માટે સજ્જ થઈ ગયું છે। આ વર્ષનું સૌથી ઘાતક વાવાઝોડું ચીનના દક્ષિણ કાંઠે ત્રાટકવાની તૈયારીમાં છે। આ વાવાઝોડું ચીન અને હોંગકોંગ માટે મોટો ખતરો બની ગયું છે, કારણ કે આ વાવાઝોડાએ એશિયામાં ભારે તબાહી મચાવી નાખી છે। આના કારણે ચીન, ફિલિપાઇન્સ અને તાઇવાનમાં ભારે નુકસાન થયું હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે। આ વાવાઝોડું એટલું શક્તિશાળી અને વિનાશકારી છે કે ચીનની હવામાન એજન્સીઓએ તેને વાવાઝોડાનો રાજા ગણાવ્યો છે અને તે આવનાર દિવસોમાં ઉત્તર વિયેતનામ તરફ ગતિ કરી શકે છે। આને કારણે લાખો લોકોને અસર પણ પહોંચી શકે છે, જે વંદે ભારત એક્સપ્રેસ કરતાં પણ વધુ ઝડપી બની રહ્યું છે। આ શક્તિશાળી વાવાઝોડાના કારણે લાખો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી ગઈ છે અને ઘણા બધા શહેરોમાં શાળાઓ અને વ્યાવસાયિક જે સંસ્થાઓ છે તે પણ બંધ કરી દેવામાં આવી છે। હોંગકોંગે પણ તેની ટાઇફૂનની ચેતવણી વધારીને 8 નંબરનું સિગ્નલ આપ્યું છે, જે મહત્તમ લેવલ કરતાં માત્ર 2 નંબર ઓછું છે। રગાસાના કારણે હજારો લોકોને સ્થળાંતર કરાવવામાં આવી રહ્યા છે। ઘણા બધા શહેરોમાં શાળા, ઓફિસો, હવાઈ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે। ભારે પવન, મુશળધાર વરસાદ અને પૂરના કારણે રોજિંદા જીવન પણ ખોરવાઈ ગયું હતું। નાગરિકોને ઘરની અંદર રહેવાની પણ ચેતવણી આપવામાં આવી છે। આ વાવાઝોડાના કારણે ચીનના ગુઆંગડાંગ પ્રાંતમાં પણ બુધવારે ત્રાટકશે તેવી સંભાવના છે। અહીંયા કુલ 3.70 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને સ્થાનિક સત્તાવાળાઓએ પરિસ્થિતિને અત્યંત ભયાનક ગણાવી રહ્યા છે। જ્યારે હવામાનનું જોર તેને સંપૂર્ણ શક્તિને મુક્ત કરી રહ્યું છે, ત્યારે તેની અસર દરેક જગ્યાએ અનુભવ થાય છે। સુપર ટાઇફૂન રગાસાએ આવું જ કંઈક રૂપ ધારણ કરી લીધું છે, કારણ કે વાવાઝોડું દક્ષિણ ચીનમાં ત્રાટક્યું હતું। આના કારણે ઓછામાં ઓછા 10 શહેરોમાં શાળાઓ અને વ્યવસાયો પણ બંધ કરવાની ફરજ પડી હતી। એવા અહેવાલો મળી રહ્યા છે કે આ વાવાઝોડા પર આબોહવા પરિવર્તનની ખાસ કેટલીક અસર પડી રહી છે, જે હજુ સુધી સ્પષ્ટ નથી। પરંતુ હા, યુએનના વૈજ્ઞાનિકોના મતે ગરમ થતી દુનિયામાં ટાઇફૂન અને વાવાઝોડા જેવા ઉષ્ણકટિબંધીય તોફાનો સરેરાશ કરતાં વધુ તીવ્ર બનવાની અપેક્ષા છે। એનો અર્થ એ છે કે પવનની ગતિ વધુ રહેશે, ભારે વરસાદ થશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ પણ વધી શકે છે। જોકે ભવિષ્યમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં વાવાઝોડાની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે। તાઇવાન ટાપુ પર રગાસા રાતોરાત પસાર થતા ઓછામાં ઓછા 6 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 100થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને રદ કરવામાં આવી હતી। સોમવારે ફિલિપાઇન્સના ઉત્તરમાં એક દૂરના ટાપુ પર આ વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં ઓછામાં ઓછા 1 વ્યક્તિનો જીવ ગયો હતો। આ વાવાઝોડું જમીન પર આવે તેની પહેલા હજારો પરિવારોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। ફિલિપાઇન્સની રાજધાની મનીલા આના સહિતના દેશના મોટાભાગના શાળાઓ અને સરકારી કચેરીઓ પણ બંધ રાખવામાં આવી છે। તમને જણાવી દઈએ કે આ સુપર ટાઇફૂન રગાસાએ કેટેગરી 5 વાવાઝોડાની સમકક્ષ છે, જે સોમવારે તેના સર્વોચ્ચ બિંદુએ 285 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીનો પવન પણ ફૂંકાયો હતો। આ અઠવાડિયે 5 દેશોમાં પૂર, તોફાન, ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે, જેમાં મનીલા શહેરના વહીવટીતંત્રના મુખ્ય સચિવ એરિક ચાને એક નિવેદનમાં જણાવ્યું છે કે આ વાવાઝોડું હોંગકોંગ માટે ગંભીર ખતરો બનશે। આ અંગે શેનઝેનના ડિઝાસ્ટર ઓથોરિટીએ પણ નાગરિકોને ચેતવણી આપી હતી કે કૃપા કરીને કટોકટી બચાવ કાર્યકર્તાઓ અને લોકોના રોજિંદા જીવનને સુનિશ્ચિત કરનારા સિવાય બહાર ન નીકળો। એક મીડિયામાંથી એવા અહેવાલો મળી આવ્યા છે કે શેનઝેનમાં લગભગ 4 લાખ લોકોને, ખાસ કરીને નીચાણવાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને જે રહી રહ્યા છે તે લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। મંગળવાર રાતથી જ શહેરનું એરપોર્ટ સેવા સ્થગિત થઈ ગયું છે। એક અહેવાલ એવા સામે આવ્યા છે કે ફિલિપાઇન્સમાં સ્થાનિક રીતે નાન્ડો તરીકે ઓળખાતું આ વાવાઝોડું એ ઉત્તર ફિલિપાઇન્સમાં કાગ્યાન પ્રાંતના પાનુઇટન ટાપુ પર ત્રાટક્યું હતું અને વાવાઝોડાની સતત ગતિ 215 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી, જેમાં 295 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। હજારો લોકોને ગામડાઓમાંથી બહાર કાઢીને કટોકટી આશ્રય સ્થાનોમાં મોકલવામાં આવી રહ્યા છે। કેટલાક રિપોર્ટ છે કે કાગ્યાનમાં 8,200 અને અપાયાઓમાં 1220 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। CIRAના અનુસાર રગાસા આગામી થોડા જ દિવસોમાં ચીન તરફ પશ્ચિમ તરફ આગળ વધશે અને કલાયાન ટાપુ અને અપાયાઓમાં વીજળી ગુલ થયા હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે।
આ તોફાનના કારણે સ્થાનિક ફ્લાઇટ્સ અને આંતર ટાપુ ફેરી જે સેવાઓ છે તેને પણ સ્થગિત રાખવામાં આવી છે. સલામતી સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે મનીલા અને 29 જેટલા ઉત્તરીય પ્રાંતોમાં સરકારી કાર્ય અને શાળાઓ સ્થગિત કરી દીધી છે. પેસિફિક મહાસાગરમાંથી ઉદ્ભવેલું આ સુપર વાવાઝોડું રગાસે થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, ચીન, તાઇવાન અને હોંગકોંગ સહિત 5 દેશો માટે ગંભીર ખતરો બની શકે છે. 18મી સપ્ટેમ્બરના રોજ તે સક્રિય થયું હતું અને આ સક્રિય થયેલું વાવાઝોડું માત્ર 3 જ દિવસોમાં સુપર વાવાઝોડું બની ગયું છે. આના કારણે આ તમામ દેશોમાં ઇમરજન્સી પણ જાહેર કરી દેવામાં આવી છે. 500થી વધુ જેટલા કેથ પેસિફિક ફ્લાઇટ્સ પણ રદ થવાની ધારણા છે, જ્યારે હોંગકોંગ એરલાઇન્સે જણાવ્યું છે કે તે શહેરમાંથી બધી જ ઉડાનો બંધ કરશે. દક્ષિણ ચીનના શહેરોમાં દુકાનદારોએ આ વાવાઝોડાના આગમનની તૈયારીઓમાં તેમની દુકાનોની સામે રેતીની ઠેલીઓ મૂકીને ઢગલો કરી નાખ્યો છે, કે જેમાં દરિયા કિનારાની નજીકના જે નીચાણવાળા વિસ્તારો છે તેના વિસ્તારોના રહેવાસીઓ ખાસ કરીને ભરતીના મોજાઓથી ચિંતિત હતા. ઘણા બધા લોકોએ પોતાના ઘરોની બારીઓ પણ પેક કરી નાખી છે કે જેથી કરીને નુકસાનને અટકાવી શકાય. આ સુપર ટાઇફૂન એ કેટેગરી 5ના વાવાઝોડા જેટલું જ તીવ્ર છે. ચીનના ગુઆંગડોંગ પ્રાંતના અધિકારીઓએ રહેવાસીઓને આ વિનાશક અને ભયાનક આપત્તિ માટે તૈયાર રહેવાની પણ સૂચના આપી દીધી છે. વાવાઝોડાના જમીન પર ત્રાટકવાની આગાહીના 2 દિવસ પહેલા જ અધિકારીઓ એવી જાણકારી આપી હતી કે મંગળવાર સુધીમાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાશે. વાવાઝોડા પહેલા 4 લાખ લોકોને સ્થળાંતર કરવાની યોજના બનાવવામાં આવી હતી. જોકે આના અગાઉ પણ વર્ષ 2018માં પણ આ જ પ્રકારે આવેલું સુપર ટાઇફૂન માંગખુટ એ અત્યાર સુધીમાં મનીલા પર ત્રાટકેલું સૌથી તીવ્ર વાવાઝોડું હતું, કે જેમાં 200 લોકો ઘાયલ થયા હતા, અનેક જહાજો ડૂબી ગયા હતા, જેમાં મોટા પ્રમાણમાં માળખાગત સુવિધાઓનો વિનાશ થયો હતો. અને હવે હવામાન એજન્સીએ એ સમયે $4.6 બિલિયન હોંગકોંગ ડોલર એટલે કે $592 મિલિયન આર્થિક નુકસાનનો અંદાજ લગાવ્યો હતો. 2017માં પણ ટાઇફૂન હાટો પણ શહેરમાં ગંભીર પૂર લાવ્યું હતું અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. અને હાલ તો આજે સુપર ટાઇફૂન રગાસા છે તેના કારણે ચીન અને હોંગકોંગમાં પરિસ્થિતિ વધુને વધુ ભયાનક બની રહી છે. હોંગકોંગમાં પૂરની તૈયારી ચાલી રહી છે. પાણી ભરવાથી બચાવવા માટે વોટરપ્રૂફ સ્ટીલની પ્લેટો લગાવવામાં આવી રહી છે. આવી જ રીતે ચીનના દક્ષિણ પ્રાંતોમાં પણ જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. વીજળી ગુલ થવાના કારણે અસર થઈ રહી છે. જોકે આ વાવાઝોડું ભારતથી 3000થી 4000 કિલોમીટર દૂર પેસિફિક મહાસાગરમાં સક્રિય છે, તેથી તેની સીધી અસર ભારતના દરિયાકાંઠાના વિસ્તારો પર થવાની શક્યતા કોઈ જ નથી. અને આ વાવાઝોડું ફક્ત પૂર્વ એશિયાના દેશોને જ અસર કરશે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.